નમસ્કાર. તો મિત્રો, તારીખ 21/3/2025ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો સંપૂર્ણ માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે જોઈએ. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 105 રૂપિયા 10 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 840 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદી આજે 1051 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,510 રૂપિયા અને 100 ગ્રામ ચાંદીનો 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,05,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ. તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,310 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 66,480 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 83,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,64,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 9,066 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 72,529 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 90,660 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,06,600 રૂપિયા સુધી રહ્યું હતું. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામનો ભાવ 6,799 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 54,392, 10 ગ્રામનો ભાવ 67,990 અને 100 ગ્રામ સોનું 6,79,900 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારમાં એક ધારો વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી છે બજારમાં છે તે થોડો ઘટાડો છે, તેમાં થોડું મામૂલી કરેક્શન જોવા મળી રહ્યું છે અને ઘટાડો છે તેની સ્પીડ છે એકંદરે ધીમી જોવા મળી રહી છે. તો મિત્રો, જ્યાં સુધી શેર બજારની સ્થિતિ ડામાડોળ રહેશે ત્યાં સુધી સોનાની બજારમાં એક ધારો ઉછાળો જોવા મળી રહ્યો છે. એનું મુખ્ય કારણ છે કે જો શેર બજાર સ્ટેબલ થાય તો આ સંજોગોમાં રોકાણકારોને થોડો એવો વિશ્વાસ બેસે, જેના પરિણામે તે થોડા એ તરફ શિફ્ટ થાય. તો આ સંજોગોમાં સોનાની બજાર પણ સ્થિર થાય અને જો શેર બજારમાં તેજી આવે તો આ સંજોગોમાં સોનાની બજાર છે તેના જે રોકાણકારો છે તેમાં ડાયવર્ટ થાય, જેને પરિણામે સોનાની બજાર છે તેમાં વધારો થતો અટકી શકે છે. એટલે એક સમય હજી પણ થોડા સમય બાદ એવો આવશે કે સોનાની બજાર જે સતત આગળ વધી રહી છે તેમાં પણ મંદીનો માહોલ આવશે. એવું નથી હોતું કે સતત એક ધારી સોનાની બજાર વધે તો એક ધારું ચાલી જ રાખે. તો અમુક સમય એવો હોય છે તેમાં પણ આંશિક ઘટાડો ચોક્કસપણે જોવા મળતો હોય છે અને એક ઘટાડો ફરીથી જે હાઈ લેવલની સપાટી હોય તે લેવલ સુધી પહોંચતા અનેક વર્ષો પણ લાગતા હોય તેવું પણ આપણે અગાઉ જોયું છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ આજે 86 રૂપિયા અને 36 પૈસા નજીક જોવા મળી રહી છે. આભાર.